અમીનો ઓડકાર જેના ભાવમાં આવી જાય, અમીનો ઓડકાર જેના ભાવમાં આવી જાય તો તમારી ભેઢી તરી જાય. મિત્રો, આ વાત તમે નહીં જાણતા હોય કે તમારી બાધાઓ, માનતાઓ, તમારી ઈચ્છાઓ, તમારા ધારેલા કામ કેમ પૂરા નથી થતા. તમે કોઈ નિયમ નથી જાણતા, કોઈ કાર્ય કઈ રીતે કરવું, કેવી રીતે કરવું એવું તમે નથી જાણતા. તો પછી અમીનો ઓડકાર ક્યાંથી આવે અને માની કૃપા કઈ રીતે થાય? કૃપા એટલે કર અને પા એટલે લેવું. કરવું કર્મ આપણે કરવું અને પામવું એ કર્મનું ફળ. એટલે કૃપા એની થાય કે જેની તમે કર્મ કર્યું હોય તો જ કૃપા થાય. કર્મ વગર ફળ ક્યારે પણ મળતું નથી. તમે કે હું બધા જ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. જો તમે ભૂલ ના કરો તો તમને ઠોકર વાગે નહીં. અને ભૂલ્યાને માર્ગ બતાવે એ આપણી કુળદેવીમાં. અને આપણી કુળદેવી જ આપણને ઉગારે. બાકી માને મૂકી અને તમે માસી જોડે જો તો માસી માં જેટલું તો વહાલ પ્રેમ ના જ કરે. માં તો માં છે અને માં વહાલ કરશે, મીઠો ઠપકો આપશે, તમને સારા રસ્તે લઈ જશે. તમને મરવા તો નહીં જ દે પણ તમને તારવાની જરૂર કોશિશ કરશે. એ આપણી કુળદેવી. પણ કુળદેવી પણ આ બધું ક્યારે કરશે કે તમારો ભાવ સારો હશે, તમારી ભક્તિ સારી હશે, તમારું કર્મ સારું હશે તો જ તમારી કુળદેવી તમારો હાથ ઝાલશે. મિત્રો, આપણા ઘરે આપણું નાનું બાળક હોય એને આપણે કેવું જમાડીએ છીએ. એક નાનકડો કોળિયો એના મોઢામાં મૂકો એટલે રાજીને રેડ થઈ જાય. એ વહાલ આપણી માં આપણા બાળકને કરતી હોય છે. માં રહીને બાળકને જમાડે એટલે બાળક રાજી થઈ જાય. તો મિત્રો, એવી રીતે તમે તમારી કુળદેવીને જો તમે કંઈ નિવેદ કરતા હોય, કોઈ શ્રીફળ કરતા હોય તો તમે એને જમાડો. તમે મોઢામાં કોળિયો તો ફોટામાં કે મૂર્તિમાં તો તમે જવાનું નથી, પણ એને આગળ તમે નિવેદ ધરાવો. કોઈ સુખડીનો પ્રસાદ હોય, શ્રીફળનો પ્રસાદ હોય, કોઈ પેડા હોય, કોઈ મીઠી કોળી હોય, એને તમે જમાડો અને થાળ ધરીને માને કહો કે હે માં, આ હું તને જમાડું છું, મારા ભાવથી તું સ્વીકાર કરી લેજે. તો માને તો બધું આવી જાય. પણ તમારે ખાલી કરવાનું છે, માતાજીને જમાડવાના છે. મૂર્તિ કે ફોટો ખાવાનો તો નથી જ, પણ તમારો ભાવ જે અંદર જે ભક્તિ છે એને ઓળખવાના છે. તમારા ઘરે ફોટામાં તમે માતાજી જોશો, ભગવાન જોશો. દીવામાં પણ તમે માતાજી જોશો, ભગવાન જોશો. શ્રીફળમાં, ચૂંદડીમાં, ત્રિશૂળમાં તમને માતાજીનું મઢ હોય, તમારું જ્યાં મંદિર હોય ઘરમાં, એ જગ્યાએ તમને માતાજી દેખાય છે તો પછી વિશ્વાસ તો રાખવો જ પડે. અને જ્યાં સુધી વિશ્વાસ ના હોય ત્યાં સુધી કોઈ પણ તમને દર્શન માત્ર થતા નથી. માટે વિશ્વાસ, ભરોસો ભગવાન એને જ મળે છે કે જેને ભરોસો અને વિશ્વાસ હોય. તમારી ભક્તિ અણી સુધી પહોંચે ત્યાં સુધી હોય તો જ તમને માતાજીની કૃપા, ભગવાનની કૃપા થાય. કર્મ કરવાનું છે તમારે. મંત્ર જાપ કરો, ભક્તિ કરો, સેવા પૂજા કરો, દીવા ધૂપ અગરબત્તી કરો. સાથે સાથે તમારા મનમાં, તમારા તનમાં, તમારામાં કેવી ભક્તિ છે, કેવી શ્રદ્ધા છે એ તમારો ભાવ માતાજી જાણે તો જ તમારા પર કૃપા થાય. બાકી મુખમાં માળા અને પેટમાં હોળા અને બીજાનું તમે ખોટું નિંદા એવું બધું વિચારીને બેઠા હોય તો ક્યારેય પણ પૂજાપાઠ સ્વીકાર થતા નથી. તો જે કંઈ સમર્પણ કરો માને પૂરા ભાવથી, તન મન ધનથી અને સાચા હૃદયના ભાવથી કરજો તો માં જરૂર તમારું બાવડું ઝાલશે, હાથ ઝાલશે, દુનિયામાં તમારો ડંકો વગડાવશે. માની કૃપા થાય તો તમે પલમર રાજા બની જાઓ. માની કૃપા થાય
તો તમે ધારેલા બધી મનોકામનાઓ બધા તમારા ધારેલા કામ થઈ જાય. પણ માની કૃપા થાય તો તમારે સવાર સાંજ માતાજીને જો તમે દીવા અગરબત્તી ધૂપ કરતા હોય તો તમે કરો. પણ તમે સવારે માતાજીને તમે નાસ્તો કરતા હોય તો માતાજીને પણ તમારા હૃદયથી ભાવથી ખાલી એમને સમર્પણ કરો કે હે માં હું નાસ્તો કરું છું તો હું તને પણ અર્પણ કરું છું. સ્વીકાર કરો ને. એક વાટકીમાં એક થાળીમાં લઈને માતાજીના ફોટા આગળ કે મંદિર આગળ તમારે મૂકવાનો છે અને હાથેથી એના સામે ધરાવવાનો છે. તો માતાજી તમારો ભાવ જાણે છે. માતાજી મૂર્તિ હોય કે ફોટો હોય ખાવાનો તો નથી જ, પણ એ તમારો ભાવ ને તમારી ભક્તિ જાણે છે કે માં મારો દીકરો મને ક્યારેય ભૂલતો નથી. બપોરે સાંજે 8 પહોર તમે એને યાદ કરો, તન્નું સ્મરણ કરો. હર ઘડી હર પલ તમારી રક્ષા કરશે, તમને આગળ લઈ જશે, તમારા ધંધામાં બરકત આપશે, ચારેય બાજુ દુશ્મનથી તમને બચાવશે, ખોટા વ્યસન અને ખોટી સંગતથી તમને દૂર રાખશે અને સારા માર્ગે ને સારા સંકેતો તમને આપી અને આભલે અડાડશે તમારી કુળદેવી માં. માત્ર તમારે સારું કર્મ કરવાનું છે. મિત્રો, જો ધર્મથી ઢુકડા રહેશો અને પાપથી વેગળા તો તમારો ભાગ્યોદય જરૂર થશે, જરૂર થશે અને જરૂર થશે. તો મિત્રો, એના માટે અહીંયા અમે એક સ્કેનર મૂકેલું છે અને એ સ્કેનરમાં જો તમે યથાશક્તિ દાન દક્ષિણા કરવા માગતા હોય, નંબર પણ મૂકેલો છે. તો એ પૈસો જે આવશે એ અમે ધર્મના કાર્યમાં વાપરીએ છીએ. તો આપ તમામ મિત્રોને હું હાથ જોડી વિનંતી કરું છું, અરજી મૂકું છું કે મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમારથને કારણે મને માગતા ના આવે લાજ. તો મિત્રો, યથાશક્તિ બને તો હું સ્વાર્થ માટે કે મારા પોતા માટે કંઈ માગણી કરતો નથી, પણ ધર્મનું કંઈ કાર્ય થાય એના માટે આપ તમામ મિત્રો જોડે આશીર્વાદ માગું છું. તમારી કૃપા બનાવી રાખજો, સાથ સહયોગ સપોર્ટ આપો છો એવા આપતા રહેજો. 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા તમે આ નંબર ઉપર કે આ સ્કેનર ઉપર તમે મૂકી શકો છો કે દાન તમે કરી શકો છો. એવી આપ તમામ મિત્રો જોડે આશા રાખું છું. તમે બધા જ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ રહો એવી ગુરુદેવને, માં ભગવતીને, કુળદેવીને હું પ્રાર્થના કરું છું. જય ગુરુદેવ, જય માતાજી.